ભરૂચ જિલ્લા ગુજરાતી પંચ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લાના તમામ વિદ્યાર્થીનીઓને ઉપસ્થિતિમાં મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું સુંદર આયોજન નિર્મળ ગંગા હોલ ખાતે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લાના તમામ તેજસ્વી તારલાઓનું ટ્રોફી, ઇનામ અને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો દ્વારા તમામ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને શિક્ષણ અંગે માહિતગાર કરવામાં આવ્યા। આ કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચની એક વેબસાઇટ bijgmp.comની વેબસાઇટ લોન્ચિંગ સાથે મધ્ય દક્ષિણ ગુજરાત ગુજરાતી મોચી જ્ઞાતિ સંગઠનના લોગાનું પણ અનાવરણ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો અને નવયુવાનો એકત્રિત થઈ કાર્યક્રમને સુંદર સફળ બનાવ્યો। નમસ્કાર, હું ભરૂચ જિલ્લા ભરૂચ જ્ઞાતિ તરફથી મહિલા મંડળના ઉપપ્રમુખ છું। હવે આજે અમારે ભરૂચ મુકામે નિર્મળ ગંગા હોલ ખાતે નોટ વિતરણનો કાર્યક્રમ થયો। આ નોટ વિતરણ કાર્યક્રમની અંદર અમારી મહિલા મંડળની બહેનો ખૂબ જ સારી ભૂમિકા ભજવી છે અને આગળની કાર્યક્રમોમાં પણ કંધેથી કંધા મિલાવીને કાર્ય કરશે। અમારું ભરૂચ મહિલા મંડળની અંદર મહિલા મંડળની સ્થાપના આ વર્ષે થઈ છે, તો આગામી જુલાઈ મહિનામાં ગૌરી વ્રત નિમિત્તેના પ્રોગ્રામ પણ અમે રાખવાના છે, તે સૌને જાણ। આજરોજ તારીખ 14 જૂન રવિવારના દિવસે નિર્મળ ગંગા ભવન ભરૂચ ખાતે મોચી જ્ઞાતિની વાડીમાં ભરૂચ જિલ્લા મોચી જ્ઞાતિ પરિષદ આયોજિત સન્માન સમારંભ યોજનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોચી જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓને, ભરૂચ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા। દરેકને ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું અને એમાં મોટી સંખ્યામાં હોલમાં વિદ્યાર્થીઓ, વાલીઓ બધા હાજર રહ્યા અને પરિષદના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમને સફળ બનાવવાની અંદર તનતોડ મહેનત કરી અને સમાજની અંદર સંગઠનની એક ભાવના જોવા મળી અને આગામી કાર્યક્રમ બી અમે સમાજના ઉત્કર્ષ માટે વિચાર લેવા જઈ રહ્યા છે। સમાજમાં બધાનો સહયોગ છે, અમે દરેકનો આભાર વ્યક્ત કરીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ઝઘડિયા।